ઊંચે ઉડતા પતંગને પૂછી લેજો કોઈક વાર, ઊંચે ઉડતા પતંગને પૂછી લેજો કોઈક વાર, આંધીઓના અનંત આકાશમાં, આંધીઓના અનંત આકાશમાં પણ હવે નથી લાગતો મને કોઈ વાર, હવે નથી લાગતો મને કોઈ ભાર. તો વિદ્યાસાગર જોડે જોડાયેલા રહેજો, આંધીઓ જોડે આપણે લડવાનું છે. ચલો વિડીયોની હવે શરૂઆત કરીએ. તો મેડિકલ સીટ 2023-24 ની આ ડિસ્પ્લે થઈ રહી છે. તો અહીંયા થોડું સમજી લઈએ બેટા, બહુ સમજવાની વાત છે કે પહેલા તો ગુજરાતની અંદર ટોટલ મેડિકલ સીટ કેટલી છે. હા, આપણે MBBS ની એક્ઝામ આપતા હોઈએ 11મા ધોરણ વાળા માટે, 12મા ધોરણ માટે અને હરેક મિત્રો માટે વિડીયો બહુ IMP છે. બરાબર કે મને ખબર હોવી જોઈએ કે મારે MBBS માં એડમિશન લેવું છે તો મારી કોમ્પિટિશન શું છે, કેટલી સીટ છે. તો ગુજરાતની અંદર ટોટલ, જો ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર ટોટલ 6858 સીટો છે. બરાબર, ગુજરાતની અંદર ટોટલ 6858 સીટો છે. એમાં ઓલ ઇન્ડિયા કોટામાં 285 સીટો છે. 15% કોટા, જે 15% સીટ છે બેટા કપાઈ જાય એ ઓલ ઇન્ડિયા કોટામાં જતી રહે છે. તો આપણને ખબર જ નહીં હોતી, આપણને તો બધા એમ જ કહે છે કે 6858 આટલી બધી સીટો છે. આટલી બધી સીટો નથી. 285 સીટો તો ઓલ ઇન્ડિયા કોટામાં જતી રહે. 350 સીટો કે જે હાઈ સ્કોરિંગ કોલેજ હોય, સોરી હાઈ સ્કોરિંગ કોલેજ નહીં, હાઈ સ્કોરિંગ ફીસ હોય, 350 સીટો તો એમાં જતી રહે. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ, અહીંયા NAI નહીં NRI કોટાની વાત કરીએ તો 794 સીટો એની અંદર હોય. બરાબર, તો 794 સીટો 15% સીટો એ લોકો લઈ જાય. અને ગવર્મેન્ટ કોટા એટલે કે જે ગુજરાત ગવર્મેન્ટ કોટા કે ગુજરાતની કોલેજો છે એની વાત કરીએ તો આપણો જે ગવર્મેન્ટ કોટા છે જેમાં આપણને એડમિશન મળવાનું છે એમાં 5429 સીટો હોય. હવે એવું નહીં કે તમે AIQ કોટા એટલે કે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ બી એડમિશન લઈ શકો છો, પણ આપણે ગુજરાતના વતની જ હોઈએ. બરાબર, તો આપણે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન લેવાની કોઈ જરૂર નથી. બરાબર, તો ગવર્મેન્ટ કોટાની અંદર સીટો કેટલી છે? તો ગવર્મેન્ટ કોટાની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની અંદર 5429 સીટો છે, જેમાં 380 સીટો SC માટે, 814 સીટો ST માટે, 1466 સીટો OBC માટે એટલે કે SEBC અને EWS માટે 543 અને ઓપન માટે 2226 સીટો છે. બરાબર, તો આની અંદર આપણે આવવું પડે. બરાબર, ત્યારે આપણને એડમિશન મળે. ખબર પડી? તો ટોટલ ઓલ સીટો ગુજરાતની અંદર ગવર્મેન્ટ કોટાની વાત કરીએ તો 5429 છે. હવે આગળ જઈએ તો હવે મેન વાત આવે છે જે આપણા બધાનું સપનું છે. બરાબર, આપણું સપનું શું છે? સર બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે. બરાબર, તો બીજે મેડિકલ કોલેજમાં દીકરા એડમિશન લેવું હોય તો પછી બીજે મેડિકલ કોલેજ જેવું રિઝલ્ટ પણ લાવવું પડે. હા, તો બીજે મેડિકલ કોલેજ જેવું રિઝલ્ટ પણ લાવવું પડે. તો મેરિટની વાત કરીએ બેટા, દેખો 2022 અને 2023ના મેરિટની અહીંયા સરખામણી કરી રહી છે. બરાબર, 2022 અને 2023ના મેરિટની સરખામણી કરી રહી છે. ધ્યાન અહીંયા આપો કે 2023 એટલે કે ગત વર્ષનું મેરિટ દેખીએ આપણે તો 671 ગયું હતું. માનો કે 671 થી જેના નીચે હશે એને, કારણ કે છેલ્લા રાઉન્ડનું મેરિટ છે, 671 થી જેનું નીચે હશે એને આ કોલેજમાં એડમિશન નહીં મળે. બીજે મેડિકલનું સપનું ભૂલી જજો. જો 671 થી નીચે મેરિટ ગયું તો બીજે મેડિકલમાં ઓપન વાળાને એડમિશન મળવું મુશ્કેલ છે. હા, પાછું થોડું કાસ્ટ વાઇઝ બી જાય છે. બરાબર, તો ઓપન માટે મેરિટ અલગ અલગ હોય છે. તો ઓપન વાળાને 671 ઉપર તો જોઈશે ને જોઈશે જ. દેખો 2022 ની વાત કરીએ તો 655 હતું. તો તમે વિચારો કે 655 થી 671 નો વધારો દીકરાઓ, બહુ મોટો વધારો, બહુ મોટો જમ્પ કહેવાય. બરાબર, તો દિવસે ને દિવસે કોમ્પિટિશન વધી રહી છે. બરાબર, ઘણા મિત્રોનું કેવું છે કે સર અમે ડ્રોપ લઈ લઈએ. હા, 200 માર્ક્સ આવે, 300 માર્ક્સ આવે, અને ઘણા મિત્રો કહી દે કે ચલો ડ્રોપ લઈ લઈએ, ચલો ડ્રોપ લઈ લઈએ. ડ્રોપર્સની સંખ્યા પણ વધી રહી છે. બરાબર, કોમ્પિટિશન બહુ વધી રહી છે. તો જો ડ્રોપ લો તો સોચી સમજી બહુ વિચારીને ડ્રોપ લેવો. બરાબર, કારણ કે કોમ્પિટિશન બહુ હાઈ થઈ ગઈ છે. હવે EWS કોટાની વાત કરીએ તો 661. બરાબર, EWS કોટાની વાત કરીએ તો EWS કોટાની અંદર 661. OBC ની વાત કરીએ તો 650. OBC ની વાત કરીએ તો 650 2023માં. SC ની વાત કરીએ તો 594 અને ST ની વાત કરીએ તો 484. તો આ રીતનું મેરિટ રહે છે. હવે સવાલ એવો બધાય કે સર ગવર્મેન્ટ કોલેજમાં જવું હોય, ઘણા બધા મિત્રોનો સવાલ હોય છે કે ગવર્મેન્ટ કોલેજમાં જવું છે તો ઓછામાં ઓછું રિઝલ્ટ કેટલું જોઈશે? તો જોવા જઈએ તો એક બીજી કોલેજ બી છે કે જે કદાચ 2023માં જ સ્ટાર્ટ થઈ છે. બરાબર, તો હવે
આપણે ફરવા જતા હોઈએ ભાઈ, બરાબર, આપણે ફરવા જતા હોઈએ દમણ ને બધે, તો ત્યાં બી કોલેજો ચાલુ થઈ જાય. તો એની વાત કરીએ કે 2023માં 612 એ નવી કોલેજમાં માત્ર 8 સીટો જ છે, એનું મેરિટ અટકેલું છે, બરાબર. ઓછામાં ઓછા ઓપનમાં તમે આવતા હોય તો ઓછામાં ઓછા 2023માં માર્ક્સ કેટલા જોઈએ? તો ઓછામાં ઓછા હું એને અલગ પેનથી હાઇલાઇટ કરું છું. ઓછામાં ઓછા મારે 609 માર્ક્સ જોઈએ, બરાબર. એટલે મારે 600+ લાવવા પડે બેટા ગવર્મેન્ટમાં જવા માટે, બરાબર. મારે કેટલા લાવવા પડે? 600+ લાવવા માટે. ધ્યાન અહીંયા રાખો કે ફીસ કેટલી હોય છે? તો માત્ર વર્ષની 25,000 રૂપિયા ફીસ છે. જે 7મા નંબરની નવી કોલેજ છે, કોલેજ એટલે કે અલગ અલગની વાત કરીએ તો અહીંયા 60,000 રૂપિયા ફીસ છે, બરાબર. 60,000 રૂપિયા એની ફીસ છે. પરંતુ અહીંયાની વાત કરીએ કે જે ઉપરની જે 6 કોલેજો છે એની અંદર માત્ર 25,000 રૂપિયા ફીસ છે. માત્ર 25,000 રૂપિયામાં MBBS થઈ જાય. પણ મેરિટ લાવવું પડે તમારે મજબૂત, બરાબર. તો એવું નહીં હોતું કે MBBS એટલે પૈસાનો ઢગલો ખર્ચો થાય. જો છોકરું મેરિટ સારું લાવે તો એના 612 પણ આવી શકે, બરાબર. હા, તમે વિદ્યાશાળાની ફેકલ્ટી જોડે ભણશો તો પછી તમારે ગવર્મેન્ટ કોલેજોમાં જોવાનું રહેશે, નીચેની કોલેજોમાં જોવાનું થાય નહીં, બરાબર. અને નીલ જોશી સર છે ને પેલા વિદ્યાશાળાની અંદર જે ફિઝિક્સ ભણાવે છે, બરાબર, તમે બધા ઓળખતા હશો. એમની જોડે તો ખાસ ફિઝિક્સમાં જો રિઝલ્ટ લાવવું હોય તો બહુ જોરદાર ભણાવે છે. ચલો કે સર તમે પોતાના વખાણ કરો છો, ધ્યાન અહીંયા આપો કે બીજે મેડિકલની વાત કરીએ તો 250 સીટ છે બેટા. બરોડાની વાત કરી 250 સીટ છે, સુરતની વાત કરી 250 સીટ છે, રાજકોટની વાત કરી 200 સીટ છે, 250 સીટ છે, અહીંયા 200 સીટ છે. પણ આ સીટ્સ બી જે પ્રમાણે કોટા હોય છે, ધારો કે ઓપન, EWS, SC, ST બધા માટે સીટ ડિવાઈડ થતી રહી છે, બરાબર. હવે જો તમે EWS કેટેગરીમાં હોય તો પણ તમારે 600+ લાવવા પડે, બરાબર. 2023ના મેરિટ પ્રમાણે જોઈએ તો, બરાબર. 2022નું મેરિટમાં 593 અટક્યું હતું, 590+ હતા, પણ હવે મેરિટ વધી ગયું છે તો 600નો ટાર્ગેટ રાખીને આપણે ચાલવાનું. OBCમાં જોઈએ તો OBCમાં તમારે 590 મિનિમમ લાવવા પડે, બરાબર. 590 એટલે માની લો કે 600ની આસપાસ થઈ જ જાય. 10 માર્કનો ફરક, 15 માર્કનો ફરક પડે છે બેટા. 10 15 માર્કનો ફરક હું બોલું છું, પણ 10 માર્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો SC ની વાત કરીએ તો SC ની અંદર તમારે મિનિમમ, બરાબર, મિનિમમ તમારે 521 લાવવા પડે. 521 ઉપર તમારું મેરિટ જવું જોઈએ. 520ની નીચે હોય એને ગવર્મેન્ટ કોલેજ મળવી મુશ્કેલ થઈ જાય. અને ST ની વાત કરીએ તો ST ની અંદર જો 2023ના મેરિટની વાત કરીએ તો દેખો આ 84 52 તો 352 લાવવા પડે. જો 352 ઉપર તમે હોય તો તમને તરત જ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી જાય. તો આનો એકવાર તમારે સ્ક્રીનશોટ લેવો હોય મિત્રો તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, આનો ફોટો પાડી લેજો, બરાબર. બહુ સરસ માહિતી મેં તમને અહીંયા આપી છે, ધ્યાન અહીંયા રાખજો. મેં રેન્ક લખ્યા નથી કારણ કે મેરિટ તો આપણે એકતાથી મતલબ છે, રેન્ક બદલાતા રહે છે. ચલો હવે આગળની વાત કરીએ તો GMERS મેડિકલ કોલેજની વાત કરીએ તો એની વાતની અંદર ગુજરાતની અંદર, બરાબર, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 કોલેજો છે. કઈ કોલેજો? ટોટલ 13 કોલેજો છે. હવે 13 કોલેજોની અંદર હવે પેલી સર 6000 વાળી સીટોની વાત કરતા હતા, આ બધી મિક્સ થઈ છે બેટા. આ બધી મિક્સ સીટો છે, એની કોઈ અલગથી નથી. ગવર્મેન્ટની અંદર માત્ર 250 250 સીટો છે. તો પહેલી નંબરની જે કોલેજ, ફર્સ્ટ નંબરની જે કોલેજ છે જ્યાં મેરિટ થોડું હાઈ અટકે છે અને જેની ડિમાન્ડ પણ બહુ છે, ઘણા બધા લોકોએ નામ સાંભળ્યું હશે, સોલા અમદાવાદ. તો બહુ સારામાં સારી કોલેજ છે આરી, બરાબર. GMERS ની વાત કરીએ તો એમાં ટોપ લેવલની સારામાં સારી કોલેજ આરી છે, બરાબર. જો તમારે એડમિશન લેવું હોય તો આ કોલેજમાં લઈએ તો બી બહુ સારી વાત કહેવાય. ચલો એની વાત કરીએ તો એમાં 2 કોટા પડે બેટા. હવે જે કોલેજ આવી જાય છે એમાં 2 કોટા હોય છે. એક હોય ગવર્મેન્ટ કોટા અને એક હોય મેનેજમેન્ટ કોટા. એમાં 2 કોટા હોય. તો ગવર્મેન્ટ કોટાની ફી તમે જોઈ શકો છો 3.30. 3.30 નો મતલબ 3.30 નો મતલબ શું થાય? બરાબર કે 3,30,000, બરાબર. 3,30,000 3.30 નો મતલબ થાય પર યર, બરાબર. 5 વર્ષની ભેગી નહીં, પર યરની ફી કેટલી છે? 3,30,000. અને ફીસ પર યરની વાત કરી, મેનેજમેન્ટ કોટાની ફીસ છે 9 લાખ સમથિંગ, બરાબર. તો 9 લાખ પર યરની ફીસની વાત છે.
બરાબર. તો હવે એ તમારા મેરિટ ઉપર આધાર રાખશે બેટા કે તમે કેવું એડમિશન લાવો છો. હરેકમાં સીટ જોઈએ તો અહીંયા સુધી સીટ 200 છે, પછી સીટ 100 થઈ જાય છે. બરાબર. તો ગાંધીનગરમાં બી એની કોલેજ છે, વડોદરામાં બી એની કોલેજ છે, વલસાડમાં બી છે, જુનાગઢમાં બી છે, હિંમતનગરમાં છે, ધારપુર પાટણમાં બી છે, વડનગરમાં છે, મોરબીમાં છે, નવસારીમાં છે, પોરબંદર, રાજપીપળા, ગોધરા, તો બધે જ એની કોલેજો આવેલી છે. બરાબર. ચલો, આઈડિયા આવી કે ના આવી બોલો. હવે એની ફીસની વાત કરીએ. ગવર્મેન્ટ કોટામાં 3.5 લાખ અને મેનેજમેન્ટ કોટામાં 9 લાખ છે. હવે આપણે વાત કરીએ કે મેરિટ કેવું અટકે છે, તો સીધી જ લાઈન ઉપર આવી જઈએ કે જીએમઈઆરએસ કોલેજમાં એડમિશન લેવું હોય, જીએમઈઆરએસમાં એડમિશન લેવું હોય, તમે ઓપન કોટામાં આવતા હોય, બરાબર, તમે ઓપન કાસ્ટની અંદર આવતા હોય, તો તમારે મિનિમમ મેરિટ કેટલું લાવવું પડે દીકરાઓ? તો બેટા તમારે મિનિમમ મેરિટ લાવવું પડે 548. તમારે મિનિમમ કેટલું મેરિટ લાવવું પડે? 548. એટલે સમજી લઈએ, મોટા મોટી વાત કરીએ તો 550 પ્લસ આવે. એક મોટામાં મોટી વાત કરીએ તો જો 550 પ્લસ આવે, જો 550 પ્લસ આવે, બરાબર, તો આપણા બાપાને 3,30,000 રૂપિયા ભરવાના થાય પર યર. બરાબર, મસ્તી કરીએ છીએ. જો 550 પ્લસ આવે તો 3,30,000 રૂપિયા ફીસ ભરવાની થાય છે. બરાબર. તો તમારે મિનિમમ 550 ઉપર તો મેરિટ લાવવું જ પડે. બરાબર, ત્યારે તમારી ફીસ થઈ જાય 3,30,000. હવે વાત કરીએ ઈડબ્લ્યુએસની. બરાબર. તો ઈડબ્લ્યુએસમાં કેટલા લાવવા પડે? તો સમથિંગ એટલા જ છે. તો 550 નો ટાર્ગેટ રાખીને હેડવાનું કે મોટા મોટી આપણે 550 તો આવવા જ જોઈએ. જો 550 થી નીચે મેરિટ ગયું તો પછી ફીસ વધી રહેશે. સમજો, જેમ જેમ મેરિટ નીચે જશે એમ ફીસમાં વધારો થતો જશે. બરાબર, એમ ફીસમાં વધારો થતો જશે. હવે ઘણા મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે સર મારું મેરિટ ઓછું છે અને મારે ગાંધીનગરમાં જ એડમિશન લેવું છે. બરાબર, અમે રીચ ફેમિલીમાંથી છીએ, અમને 9 લાખ રૂપિયા ભરવામાં કોઈ વાંધો નથી, પણ અમે ગાંધીનગરમાં રહીએ છીએ અને મારે એડમિશન ગાંધીનગરમાં જ લેવું છે. આવો પ્રશ્ન હોય ને કે ના ભાઈ અમને 3.5 લાખનો સવાલ નથી, એ તો અમે ભરી દઈશું, પણ ભલે 9 લાખ ભરવા પડે પણ ગાંધીનગરમાં લેવું છે, તો પછી એને મેનેજમેન્ટ કોટામાંથી એડમિશન લેવું પડે, 535 પ્લસ લાવવા પડે. બરાબર. ગાંધીનગરની જે કોલેજ છે, જો તમારે ગવર્મેન્ટ કોટામાં જવું હોય તો તમારે 597 લાવવા પડે. વાતને સમજો, જો આપણે ગવર્મેન્ટ કોટામાં જવું હોય તો 597 લાવવા પડે, પણ મેનેજમેન્ટ કોટાથી જઈએ એટલે કે 9 લાખ રૂપિયા ફી ભરવા આપણે તૈયાર હોઈએ તો 535 બી મળી જાય. એટલે કે 530 ઉપર આવ્યો હોય તો ગાંધીનગરનો ચાન્સ રહે. હવે કોઈ મિત્ર માની લો કે ગાંધીનગરમાં રહે છે, કોલેજ બી બહુ સારી છે, ગાંધીનગરની બહુ ફેમસ કોલેજ છે, સારી કોલેજ છે. માન લો કે કોઈ મિત્ર ગાંધીનગરમાં રહે છે અને એની ઈચ્છા દિલથી એવી જ છે કે મારે ગાંધીનગરમાં જ એડમિશન લેવું છે. બરાબર. એનું મેરિટ આવ્યું છે માની લો કે 540. સમજી લઈએ કે ઓપન કાસ્ટની અંદર આવે છે અને એનું મેરિટ આવ્યું છે 540. તો જે 540 વાળો જે મિત્ર છે એને અહીંયા એડમિશન નથી લેવું, કારણ કે એને ગોધરામાં તો મળે જ નહીં. જો એના 540 માર્ક્સ આવ્યા એનો મતલબ એવો થઈ ગયો કે એને જીએમઈઆરએસમાં એડમિશન નહીં મળે. તો એને શેમાં એડમિશન લેવું પડશે? એને સેલ્ફ ફાઇનાન્સની અંદર એડમિશન લેવું પડશે. બરાબર. જોઈએ, એને 540 માર્ક્સ આવ્યા છે. હવે 540 એને ગાંધીનગરમાં એડમિશન લેવું હોય તો એ ગાંધીનગરનું ડિસિઝન લેવું હોય તો ગાંધીનગરનું ડિસિઝન લઈ શકે છે, પણ ત્યાં ફી થઈ જાય 9 લાખ રૂપિયા. બરાબર. હવે સવાલ થાય કે સર જો મારા 548 થી નીચે આવ્યા તો પછી તમારે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવું પડે. એની ફીસ શું હોય આગળ ચર્ચા કરીએ. જો કોઈ ઈડબ્લ્યુએસ કેટેગરીનો વિદ્યાર્થી છે તો 540 સેમ જ છે. ઓબીસીની વાત કરીએ તો ઓબીસીમાં બી સેમ જ છે 540. તો 540 આસપાસ રહે છે, મેરિટ સેમ રહે છે, મેરિટમાં ફરક નહીં પડતો. પણ જો તમે એસટીમાંથી આવતા હોય તો એ મેરિટ થઈ જાય છે 472. તો તમારે જો 470 ઉપર હોય, એસસી કાસ્ટના વિદ્યાર્થીને મગજમાં રાખીને ચાલવાનું કે મારે 470 ઉપર લાવવાના છે. બરાબર. જો 470 ઉપર લાવે તો 3.5 લાખ રૂપિયા ભરવાના થાય. પણ મેં એક વિડીયો બનાવેલો છે કે જેમાં ઘણી બધી ગવર્મેન્ટની યોજનાઓ અને સ્કોલરશિપ છે, જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈએ છીએ. એ વિડીયો જોજો કે સ્કોલરશિપથી આ ફીસમાં ઘણો બધો ઘટાડો થઈ જાય. આ ફીસ 50% અડધી થઈ જાય. બરાબર. આની અંદર બી જો છોકરીઓ હોય તો 6 લાખ રૂપિયાની સ્કોલરશિપ મળે છે. બરાબર. બીજી 5 લાખ રૂપિયાની બીજી સ્કોલરશિપ મળે છે. તો સ્કોલરશિપનો વિડીયો ખાસ જોજો પર યર. બરાબર, ખાસ જોજો. પછી એસટીની વાત કરીએ તો એસટી વાળા વિદ્યાર્થીઓને માત્ર 299 માર્ક્સ લાવવાના થાય. 299 એટલે કે 300 ઉપર લાવે એટલે મિત્રને એડમિશન મળી જાય, કન્ફર્મ થઈ જાય. અને મેનેજમેન્ટ કોટાની વાત કરીએ, બરાબર, તો મેનેજમેન્ટ કોટાની વાત આપણે પછી કરીએ.
બરાબર. તો મેનેજમેન્ટ કોટામાં 9 લાખ વાળી ફીસની વાત થાય. હવે આ વાત જઈએ આગળ, હવે વાત લઈ જઈએ આગળ, બરાબર. તો હવે આની વાત કરીએ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું શું છે, બરાબર. જો તમારે સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લેજો, હું સ્ક્રીનમાંથી નીકળી જાઉં, બરાબર. જે મિત્રોને લખવું હોય, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, બરાબર. ચલો હવે વાત કરીએ આપણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની. તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એટલે માની લો કે તમે ઓપન કેટેગરીમાં છો, બરાબર. તમે ઓપન કેટેગરીમાં છો, બરાબર. દેખો ધ્યાન અહીંયા આપો કે અહીંયા 605 હતું, અહીંયા 577 હતું, અહીંયા 576 હતું, અને અહીંયા 570 હતું. દેખો એક વસ્તુ સમજજો, અહીંયા કેટલું હતું, 570 હતું. એને 3.5 લાખ વાળી કોલેજ મળતી હતી હિંમતનગરમાં. એ 570 વાળો છોકરો હતો, એ 3.5 લાખ વાળી કોલેજ હિંમતનગરમાં મળતી હતી, એને હિંમતનગરમાં એડમિશન ના લીધું, બરાબર. 570 એને એડમિશન ક્યાં લીધું, તો 570 એને અમદાવાદની અંદર એડમિશન લીધું. એવું બી થાય. કેમ આવું થાય સર? કારણ કે સેલ્ફ ફાઇનાન્સ ની અંદર કોલેજ ડિપેન્ડ કરે બેટા. ઘણી બધી કોલેજ, કોઈ વાર કોલેજનું નામ હોય, એને ત્યાં 3.5 લાખમાં મળતું હતું. વાતને સમજો કે 570 એને 3.5 લાખમાં મળતું કે નતું મળતું, બરાબર. ઓપન વાળો વિદ્યાર્થી, પણ એ 570 એડમિશન ક્યાં લેશે, તો એ અહીંયા એડમિશન લીધું અમદાવાદની અંદર, બરાબર. તો આવું બધું થતું રહેતું હોય છે. તો ઘણી વખત કોલેજ બી જોવામાં આવતી હોય છે, બરાબર. તો આ થોડું ધ્યાન રાખજો, આ રીતે થોડું મગજમાં વિચારજો. ચલો વાત કરીએ તો અહીંયા ઘણી બધી કોલેજો છે, બરાબર. ટોટલ 39 કોલેજીસ છે ગુજરાતની અંદર. તો 39 કોલેજો ગુજરાતમાં છે, એક કોલેજ નથી, બરાબર. જો સીટની વાત કરીએ તો 250 અહીંયા લખેલી જ છે. હવે આમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરીએ તો એમાં પણ 2 કોટા છે બેટા સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં. એક છે ગવર્મેન્ટ કોટા અને એક છે મેનેજમેન્ટ કોટા, બરાબર. ચલો એની વાત કરીએ તો ગુજરાતમાં કઈ કઈ કોલેજ છે, તો ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, નરેન્દ્ર મોદી અમદાવાદ, CU શાહ સુરત, અદાણી ભુજ, બરાબર. KC પટેલ અમરેલી, પ્રમુખ સ્વામી કોલેજ કરમસદ, બરાબર. ND દેસાઈ કોલેજ, બનાસ મેડિકલ કોલેજ પાલનપુર, MK શાહ કોલેજ, નૂતન વિસનગર, ઝાયડસ છે, કિરણ છે, સાલ છે, પારુલ છે, સ્વામિનારાયણ છે, બરાબર. કલોલ છે. તો ઘણી બધી અહીંયા કોલેજ આવેલી છે. ફીસ બધાની અલગ અલગ છે, કારણ કે સેલ્ફ ફાઇનાન્સની ફીસ બધાની સેમ નહીં હોય બેટા, બરાબર. બધાની ફીસ અલગ અલગ હશે. દેશી ભાષામાં કહીએ તો પેલી ગવર્મેન્ટ કોલેજ, પેલી હાફ ગવર્મેન્ટ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, દેશી ભાષાની વાત કરીએ તો. જો આની ફીસની વાત કરો તો આની ફીસ સમથિંગ 5.90 એટલે કે 6 લાખ જેટલી છે, બરાબર. આની ફીસ કેટલી છે, 6 લાખ જેટલી છે. પછી ચાલુ થાય ફીસ તો દેખો એની 6 લાખ ફીસ છે, પછી 7.31, 6.26, પછી 7.65 8 લાખ રૂપિયા, પછી પાછી 7 લાખ રૂપિયા, પછી પાછી 8.60 નો મતલબ તો ઓછામાં ઓછી ફી કઈ છે, તો ઓછામાં ઓછી ફી અમદાવાદની અંદર NHL મ્યુનિસિપલ જે કોલેજ છે એની છે. અને એના પછી સૌથી હાઈમાં હાઈ ફી કેટલી છે, તો સૌથી હાઈમાં હાઈ ફી 8.5 લાખ રૂપિયા છે. આ બધી કોલેજોની સેમ ફી છે, 8,25,000, બરાબર. અને MK કરમસદ જે કોલેજ છે એની બી ફીસ વધારે છે, 8,65,000, બરાબર. અને જો પાલનપુરની વાત કરીએ તો એની ફીસ છે 7,65,000 રૂપિયા, બરાબર. તો ફીસ તમે એકવાર જોઈ લેજો કે મોટામાં મોટી ગણીએ બેટા તો 8 લાખ આસપાસ ફીસ થાય. પેલી ફીસ 3.5 હતી, પછી 9 થઈ, અને આ કેટલી થઈ જાય, 8 લાખ આસપાસ ફીસ બેસે, બરાબર. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો પર યર ફીસ ચાલુ થાય છે. ઓછામાં ઓછી ફીસ કેટલી છે સર, તો ઓછામાં ઓછી ફીસ ચાલુ થાય છે 14 લાખ સમથિંગ થી, 14 લાખથી 18 લાખ સુધી જાય. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો 18 લાખ સુધી ફીસ છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો મહેનત કરો, બરાબર. જો ઓપનની વાત કરીએ તો ઓછામાં ઓછું મેરિટ કેટલું લાવવું પડે ઓપન વાળાને, તો ઓપન વાળાને ઓછામાં ઓછા મેરિટની વાત કરીએ તો અહીંયા જઈએ તો અહીંયા દેખો લાલ કલરનું લખાયેલું છે કે 482 લાવવા પડે, બરાબર. 482 એને લાવે ત્યારે એને મેરિટમાં નંબર આવે, તો 482 એને લાવવા પડે. 482 તો સમજી લો કે 482 કેટલા ભરવા પડે, 8 લાખ ભરવા પડે. તો મારે 8 લાખ સુધીમાં કોઈ કોલેજ લેવી હોય, છેલ્લામાં છેલ્લી વાત થઈ ગઈ, કેટલા સુધીમાં, 8 લાખ સુધીમાં. હવે સર 8 લાખ મારી કેપેસિટી નથી કે અમારી ફેમિલી નથી ભરી શકે એવું, તો મેં તમને કીધું તો ખરી કે તમે ભાઈ બાપુ સ્કોલરશિપનો વિડીયો જોઈ લો એકવાર, બરાબર. જો છોકરી હશે તો 8 લાખમાંથી 6 લાખ રૂપિયા તો ગવર્મેન્ટ માફ કરી નાખશે, બરાબર. ભરવાના 2 લાખ રૂપિયા જ રહેશે. હા, વાતને સમજો મારી, કે તમે એટલે તો કીધું કે તમે અહીંયા જે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એ સ્કોલરશિપનો વિડીયો એકવાર જોઈ લેજો. આ ચેનલ પર બી મળી જશે તમને, બરાબર. તમે સ્કોલરશિપનો વિડીયો જોશો તો તમને આઈડિયા આવશે કે ભરવાના 8 લાખ
છોકરીઓ માટે 8 લાખ ભરવાના નથી થતા, બરાબર, ભરવાના થાય છે 2 કે 3 લાખ રૂપિયા જ, બરાબર. ગવર્મેન્ટની સ્કોલરશીપ અહીંયા મળતી હોય છે, બરાબર. તો માન લો કે 480 ઉપર લાવવાના રહે, આપણો ટાર્ગેટ રાખીએ 2023ના મેરિટ પ્રમાણે, તો તમારે 480 ઉપર બેટા મિનિમમ લાવવા પડે, બરાબર. 480 નીચે લાયા એટલે તમે ગયા, બરાબર. 480 નીચે નહીં, 400 તમારે 480 ઉપર તો તમારે લાવવા જ પડે. હવે વાત આવી જઈએ આગળ, તો EWS ની વાત કરી તો EWS માં બી સમથિંગ એટલું જ છે 477. EWS માં બી સમથિંગ 477 એટલે કે એટલું જ છે, તમારે એટલા તો લાવવા જ પડે, બરાબર. તો 480 ઉપર તમારી વાત લાવવાની થાય. હવે વાત કરી ઓબીસી ની, બરાબર. વાત આવી જાય ઓબીસી ની કે ઓબીસી માં લાવવાના કેટલા રહે, તો ઓબીસી વાળા મિત્રોએ જો મેરિટ ની વાત કરીએ તો ઓબીસી વાળા મિત્રોએ 470 ઉપર લાવવાના રહે. 470 ની નીચે ના આવવા જોઈએ. 470 કઈ કોલેજ મળે, 8.5 લાખ વાળી, 470 રૂપિયા 8,25,000, સોરી 8,25,000 ભાઈ, 8.5 નહીં બોલતો. એસસી ની વાત કરીએ તો એસસી વાળા જે વિદ્યાર્થી મિત્રો છે એમને 435 એટલે કે 430 નીચે મેરિટ ના જવું જોઈએ. 430 440 ઉપર, 435 ગણી હેડો, 435 40 ઉપર મેરિટ એમનું આવવું જોઈએ. હવે એસટી ની વાત કરીએ તો એ મિત્રોએ 256 માર્ક્સ લાવવાના રહે. સર 435 લાવ્યા પછી હું એસસી કેટેગરીમાં આવું છું, 435 લાવ્યા પછી સર મારે 8.5 લાખ રૂપિયા ભરવાના રહેશે? ના બેટા, તારે 8.5 લાખ રૂપિયા ભરવાના નહીં રહે. તો સર અહીંયા તો 8.5 લખ્યા છે, પણ જો તું ફ્રી સીટ કાર્ડ કઢાયેલું હશે, બરાબર, તો તને ઘણો મોટો લાભ થઈ જશે. એવું બી થઈ શકે કે પૂરેપૂરી ફી માફ બી થઈ શકે. હા ભાઈ, આ પૂરેપૂરી ફી 0 થઈ શકે. તો એના માટે તમારે મેં કીધું એ સ્કોલરશીપ જેવી પડશે, બરાબર. મેનેજમેન્ટ કોટાની વાત આવે હવે, તો બેટા મેનેજમેન્ટ કોટામાં તમે માની લો કે 480 નીચે ગયા, 480 નીચે ગયા, બરાબર. 480 નીચે ગયા તમે, તો 480 નીચે તમે આવી ગયા એટલે સમજી લો કે તમે 480 સમજી લો કે તમે 480 તમે 414 422 385 468 ની વાત કરી, 468 ને પકડીએ, તમે 480 નીચે ગયા એટલે તમારે 15.40 એટલે તમને 15 લાખ વાળી કોલેજ મળવાની શરૂઆત થઈ જાય, બરાબર. જો 480 નીચે ગયા એટલે સીધી જ ફીસ 8 લાખ થી લઈને 14 લાખ થઈ જાય, 6 લાખ રૂપિયાનો વધારો થઈ જાય, બરાબર. એટલે માન લો કે 482 મેરિટ અટક્યું, જે વિદ્યાર્થીને 481 આયા, બરાબર, જેને 481 આયા એ મિત્રોને પણ સેમ એડમિશન મળશે, મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે, બરાબર. હવે ગોધરાની વાત કરીએ તો ગોધરાની અંદર 481 વાળા મિત્રને એડમિશન મળવાનો ચાન્સ રહેશે, બરાબર. એવું હોતું નથી કે સેલ્ફ ફાઇનાન્સની અંદર જ મેનેજમેન્ટ કોટા ફૂલ થઈ જાય. ઘણીવાર મેરિટની અંદર ધ્યાન રાખો મિત્રો, બરાબર. મેરિટની અંદર ધ્યાન રાખો કે અહીંયા 483 ફૂલ થઈ ગયું, તો વિચાર દીધું કે હવે મને સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન નહીં મળે, તો એવું ના હોય, બરાબર. દેખો 481 એ સમજો મારી વાતને, બરાબર. 481 એ એને મેનેજમેન્ટ કોટામાં માત્ર 9 લાખ રૂપિયા ફીમાં ગોધરામાં એડમિશન મળી રહ્યું છે. સર આવું કેમ? બેટા કોલેજ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. કઈ કોલેજ કેટલી રેપ્યુટેડ છે એની ઉપર બી આધાર રાખે છે. 482 બી એને 9 લાખ વાળી કોલેજ મળી રહી છે, બરાબર. અહીંયા મેનેજમેન્ટ કોટાની અંદર નથી મળતું, સમજો વાતને, બરાબર. તો મેરિટ મળી રહ્યું છે, મેરિટ મળી રહ્યું છે એટલે મતલબ કે 400 ઉપર એના હશે, 480 ઉપર હશે તો મેનેજમેન્ટ કોટા લાગશે, બરાબર. તો આપણો મગજમાં એવું થઈ જાય કે સર મારા 482 થી ઓછા હશે એટલે કે મારા 481 આયા એટલે હું ગયો, પછી તો મારે આ બધી કોલેજોમાં જ જવું પડે, 14 લાખ 15 લાખ વાળી, પછી તો મારે 14-15 લાખથી એવું નહીં. તમે જો ધ્યાનથી થોડું મેરિટની રીડ કર્યું હોય તો દેખો અહીંયા 481 વાળાને બી એડમિશન મળી જાય છે, બરાબર. થોડા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે ચાલતું હોય છે, બરાબર. અમુક કોટા અલગ અલગ હોય છે, આ હોય છે તે હોય છે, એની વાત આપણે ડિટેલમાં કરશું પછી, બરાબર. ઘણું બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે, બરાબર. એવું નહીં કે મેં કીધું એટલે થઈ જાય, બરાબર. પણ ઘણું બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ગવર્મેન્ટના નિયમો મુજબ ઘણી વખત મેરિટમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાગતા હોય છે. કોઈને અમુક સ્કીમ મળતી હોય, આનો યોજનાનો લાભ મળતો, કોઈને કોઈ યોજનાનો લાભ મળતો રહેતો હોય છે, તેનું ધ્યાન રાખવું. તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની વાત તમને સમજ પડી ગઈ, મેનેજમેન્ટ કોટાની વાત સમજ પડી ગઈ, ફીસ કેટલી થશે એની આઈડિયા આવી ગઈ. હવે લાસ્ટ એન્ડ ફાઇનલ જો વાત કરીએ બેટા તો એક જ વાત આવે કે જો તમે ઓપન કેટેગરીમાં હોય, બરાબર, તો તમારે 485 પ્લસ લાવવાની ગણતરી રાખવાની. કે જો તમે નીટનું પેપર સોલ્વ કરીને બેઠા હોય અને તમારે 485 પ્લસ થતા હોય
તો તમારે મિનિમમ 8,25,000 વાળી કોલેજ મળવાની શક્યતા ખરી. 8,25,000 ની ગણતરી રાખવાની. એમાં જો તમને સ્કોલરશિપ મળતી હોય, તમે છોકરા હોય તો 2 લાખ રૂપિયા સ્કોલરશિપ મળે એટલે 6 લાખ રૂપિયા ગણી લઈએ સમથિંગ આસપાસ, અને છોકરી હોય તો 6 લાખ રૂપિયા એટલે મળી લઈએ કે 8 - 6 તો 2 લાખ રૂપિયાની ગણતરી રાખવાની ભરવાની પર વર્ષ. તો તમારે 485 ઉપર લાવવા પડે. અને જો મારે 3 લાખ વાળી ફીમાં જવું હોય, આ કઈ ફી થઈ ગઈ બરાબર, તો 8 લાખ વાળી ફી થઈ ગઈ. કઈ ફી થઈ ગઈ? 8 લાખ વાળી. હવે મારે 3 લાખ વાળી ફીમાં જવું હોય, કઈ ફીમાં? 3.5 લાખ વાળી ફીસમાં જવું છે. તો 3.5 લાખ વાળી ફીસમાં જવા માટે બરાબર, 3.5 લાખ વાળી ફીસમાં જવા માટે મારે 550 પ્લસ લાવવા પડે. જો ઓપન કેટેગરીમાં આવતો હોય બરાબર, ઓપન કેટેગરીનો બાળક હોય તો 550 પ્લસ એને લાવવા પડે. 550 ની નીચે લાવે તો એને 3.5 લાખ વાળી સીટ મળે નહીં બરાબર. ઓબીસી કેટેગરીનો હોય એની માટે બી સેમ વસ્તુ, ઓબીસી વાળા માટે બી સેમ બરાબર, ઓબીસી બી સેમ. ઓબીસી વાળાને લખી દે સર અમારું નીચું અટકે એવું નહીં ભાઈ, આટલા તો લાવવા જ પડશે બરાબર. ઓબીસી અને ઈડબ્લ્યુએસ આ લોકો એક ટાર્ગેટ માની ચાલી લો કે તમારું રિઝલ્ટ કેટલું બને છે, આની આસપાસ તમારું રિઝલ્ટ લેશે. એટલું સમજી લો કે ઓપન ઓબીસી કે ઈડબ્લ્યુએસ હોય એને 485 પ્લસ આવ્યા હોય, સમજો કે 485 થી 550 ની વચ્ચે આવેલા હોય, આ બંનેની વચ્ચે જો મેરિટ ફરતું હોય તો એને સમજી લેવાનું કે 8 લાખ વાળી કોલેજ મળવાનો ચાન્સ ખરી બરાબર. 8 લાખ થી એવું નહીં ભાઈ, 5 લાખ વાળી 7 લાખ વાળી એટલે કે સમથિંગ 8 લાખ 7 લાખ 5 થી 8 નો મેરિટ ગાડી લઈ લો કે 5 થી 8 લાખ રૂપિયા. અને જો ઓબીસી ઓપન કે ઈડબ્લ્યુએસ હોય 550 ઉપર આવ્યા હોય તો 3,30,000 વાળી બરાબર. તો આ રીતનું મેરિટ છે. જો એસટી કેટેગરીનો વિદ્યાર્થી હોય બરાબર, તો એને છેલ્લામાં છેલ્લા લાવવાના કેટલા રહે? તો 435 રહે બરાબર. 435 જેટલો લાવે બરાબર. એસસી કેટેગરીનો વિદ્યાર્થી હોય 435 પ્લસ લાવવાના રહે. એટલું મેરિટ ધ્યાનમાં રાખે કે 435 પર લાવે એટલે એને કઈ કોલેજ મળી જાય? તો એને 8 લાખ વાળી ફીની કોલેજ મળી જાય બરાબર. અને અહીંયા વાત કરી કે એને ભાઈ 3.5 લાખ વાળી કોલેજ જોઈતી હોય, એને 3.5 લાખ વાળી કોલેજ જોઈતી હોય તો એને કેટલા લાવવા પડે? તો એને 470 લાવવા પડે. સમજો એ એસસી કેટેગરી વિદ્યાર્થી હોય તો એને 470 પ્લસ લાવવાનો ટાર્ગેટ રાખવાનો કે મારે 470 પ્લસ આવશે ત્યારે મને 3.5 લાખ વાળી ફીની કોલેજ મળી જશે બરાબર. ઓકે, ગવર્મેન્ટનું તો મેં તમને સમજાવી દીધું કે મેરિટ લખેલું જ હતું, પણ આ થઈ ગઈ પ્રાઇવેટની. એસટી કેટેગરીનો વિદ્યાર્થી હોય બરાબર, તો એને 250 એટલે મેરિટ 250 250 પ્લસ મેરિટ આવવાનું રહે એને બરાબર. 8 લાખ વાળી કોલેજ માટે સમથિંગ 8 લાખ 5 લાખ થી 8 લાખ બરાબર. અને એને અહીંયા લેવું હોય કે GRMS માં તો સોરી અહીંયા 252 અને અહીંયા થઈ જાય 300. એને આમાં લેવું હોય તો એસટી માટે કેટલું લખેલું છે? 300 તો એને અહીંયા 300 પ્લસ લાવવાના રહે તો એને 3.5 લાખ વાળી કોલેજ મળી જાય. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, આઈડિયા આવી જશે. હવે જઈએ આગળ. તો છેલ્લી વાત કરી લઈએ તો ગુજરાત બોર્ડ નીટ ક્લોઝર તો જોઈ લઈએ. દેખો ગવર્મેન્ટ જે કોલેજ હતી એમાં મેરિટ નંબર આટલો હતો 964, એમાં નીટના માર્ક્સ 609 એટલે કે 609 ઉપર તો જોઈશે જ ગવર્મેન્ટમાં લેવું હોય તો, અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં 482 ઉપર તો જોઈશે જ જો લેવું હોય તો બરાબર. ઓબીસી માટે 472 ઉપર તો લાવવા જ પડશે, અને અહીંયા ગવર્મેન્ટ માટે 590 ઉપર તો લાવવા જ પડશે. છેલ્લામાં છેલ્લું મેરિટ લખ્યું છે એસસી માટે 521 ઉપર લાવવા પડશે, અને સેલ્ફ ફાઇનાન્સમાં જવા માટે 435 ઉપર લાવવા પડશે બરાબર. એસટી માટે 351 પર 252 પર બરાબર. ઈડબ્લ્યુએસ માટે 604 અને 477 પર. આ લખેલું જ છે કે તમારે ગવર્મેન્ટમાં જવું હોય તો 609 પ્લસ લાવવા પડે, તમારે સેલ્ફ ફાઇનાન્સમાં જવું હોય તો 482 પ્લસ એટલે કે 480 પ્લસ તો લાવવાનો ટાર્ગેટ રાખવો જ પડે. 481 વાળાને બી ના મળે, પછી મેનેજમેન્ટમાં જવું પડે. જો ઓબીસીમાં જવું હોય તો 590 પ્લસ અને સેલ્ફ ફાઇનાન્સમાં 472 પ્લસ. તો આ તમારે ટાર્ગેટ રાખીને ચાલવું પડશે. અને મેનેજમેન્ટ કોટા માટે 374 અટકી ગયું તો રેન્ક, એટલે કે જે લોકો 15 લાખ 18 લાખ 20 લાખ ફીસ ભરવા તૈયાર છે, 18 લાખની વાત કરી, 18 લાખ સુધી સમથિંગ છે, કેટલી ફીસ છે તો 18 લાખ સમથિંગ ફીસ છે અહીંયા. તો જે લોકો 18,40,000 ભરવા તૈયાર છે એને બી 374 નીચે મેરિટ નહીં ચાલે. દેખો 374 વાળો જે મેરિટ વાળો વિદ્યાર્થી હતો એને એડમિશન મળી ગયું 17,90,000 એટલે કે 18 લાખની અંદર એડમિશન મળ્યું. તો છેલ્લામાં છેલ્લું 18 લાખ ભરવા પણ તમે તૈયાર હોય તો પણ તમારે 374 પ્લસ તો લાવવા જ પડશે બરાબર. મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા માટે તમે 18 લાખ ફીસ ભરવા તૈયાર હોય તો પણ તમારે 374 પ્લસ મેરિટ જોઈશે જ. એટલે બાળકો મહેનત કરો બરાબર. તો આજે આટલા સુધી બરાબર. હવે હું નીલ જોશી બરાબર,
મેં તમને જેટલું સમજાવવા જેવું મને લાગ્યું, જેટલી ડિટેલ તમને આપવા જેવી લાગી એટલી ડિટેલ આપી દીધી. એકવાર આ વિડીયોને જોજો અને એના પરથી તમારે કઈ કોલેજ ડિસાઇડ કરવી, કઈ કોલેજમાં જવું, એ બધું જ તમે તમારી રીતે એનાલિસિસ કરી દેજો. આના સ્ક્રીનશોટ બધા લઈ લેજો. બરાબર, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો એકવાર. બરાબર, તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, એકવાર જોઈ લેજો. વિદ્યાસાગરની ટીમ હતી, હું નીલ જોશી. બરાબર, આજે જે મને લાગ્યું સારામાં સારો મેં વિડીયો બનાવ્યો. પ્રયત્ન એવો કર્યો કે તમારી સુધી માહિતી મેક્સિમમમાં મેક્સિમમ પહોંચી શકે. સ્કોલરશિપનો વિડીયો જોયો તો જોઈ લેજો. બેટા આ વિડીયોને મહત્તમ શેર કરો. બરાબર, તમારા બધા જ ફ્રેન્ડ જોડે આ વિડીયોને શેર કરો. અમારી વિદ્યાશાળાની ઓનલાઈન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરાબર, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી બધા જ કોર્સિસ ઓનલાઈન ને ઓફલાઈન અહીંયા ચાલી રહ્યા છે. બરાબર, તો આજે આટલા સુધી. જય હિન્દ, જય ભારત.